હેલો ગાઈસ, તો ચમ છો આજે બધા અમે લઈને આવી ગયા છે એક રેમ ચેલેન્જ વિડીયો જેમાં તમને કારો દેખાઈ જ રહ્યા છે. એમાં અમે એક વાન એડ કરીશું જેનું જોવામાં આવશે કે બીજી નવી ગાડીઓ હાથે કેવું પરફોર્મન્સ બતાવી રહી છે. એમાં લાલ કલરની એન્ડોવર જોઈને તમને તો મન થઈ જશે લેવાનું. જો કે આપણા ઓકાત બહારની વસ્તુ છે. તો હેડો અમે સ્ટાર્ટિંગ કરીએ પહેલાં જ લાલ ગાડીથી. જે લાલ ગાડી હશે અમારી સ્કોર્પિયો. તો સ્કોર્પિયોમાં પહેલાં બેસી જઈએ છીએ. બેસી જઈને અમે જોઈએ છીએ કે કેવું જાય છે. ચલો ગાડીને સેલ મારીને અમે જવા દઈએ છે. તો ગાડી તો હેડી પડી છે. ગાડી ધીમે ધીમે રેસ વધાર્યો છે અને ગાડી દોડવા માંડી છે અને ઉડવા માંડી છે. તો કૂદતી કૂદતી ગાડીનો બ્રેક થોડો ઓછો આવે છે. તે અથડાતી અથડાતી જાય છે અને હોયથી તો બચી જશે, પણ આગળ જઈને થોડા ઠુમકા મારતી મારતી જાય છે. લાગતું નહીં કે મેળ પડો ચોય. બાકી ગાડીની કંડીશન મારી હારી પડી જઈ ની અચળ. હવે તો આવી ગયા છે બીજી ગાડીને લઈને. તો તમને દેખાતી જ હે કે કઈ ગાડી છે. અમે લઈને નીકળી ગયા છે લેન્ડ ક્રુઝર. તો એ ગાડીનો સનરૂફ જોઈ લ્યો કેવું દેખાય છે. આ ગાડીએ લઈને નીકળી ગયા છે અમે ઠુમકા મરાવતા મરાવતા. તો ગાડીની ટોપ કન્ડિશનમાં લઈને નીકળ્યા છે. જોઈએ છે કેવી કન્ડિશનમાં પહોંચશે. હોયથી પછી નીકળી જઈશે. નેચર જઈને જોઈએ તો કેવી દેખાશે જોઈએ છે. અહીંયાથી તો બહુ જ કૂદી રહી છે. ઓ માય ગોડ, અહીંયા ભટકાઈ જશે ને આ અમારી બેટી નીચે વહી પડી છે. હવે બાકી છે વોનને લઈને અમે આવા નીકળી હશે કે વોન તો વોન જ ભૂલી જાય છે. અંદરનું ઇન્ટિરિયર બતાવી દઈએ છીએ તો ભૂલી ના જો તમારા બચપનની યાદોના તો જવા દીધી છે વોન તો અમારી બેટી ફંટીના ટાયર વાળી છે. જોઈએ હવે બચે કે ના બચે. ઓયથી મારી બેટી કૂદતી કૂદતી જોઈએ છે પણ જોઈએ. ઓહો, પંખો ડીજે ના તો ઊંધો થઈ ગયો. લો પલટા મારતા મારતા હવા ઉડવા લાગ્યો. એટલે કહીએ થોડી ભારી મોયલી બનાવે એટલે હવામાં ફરકી ના. પતંગ થોડી છે તો ઉડવાનું. ચલો ગાઈઝ, બધાના હારી ગાડી લાલ ગાડી અમારી એન્ડોવર લઈને નીકળી જઈએ છે. તો જો તો ખરા જેવી લાગે છે. ચલાવવાનું મન થઈ ગયું છે પણ ઓકાત બહારની ગાડી છે. હાડું ગેમ જ રમાય. જવા દે તારે હેડો. જીવ તો હાડો બળે છે કૂદતો છે તો ઓયથી નીકળી જાય તો સારું છે. નીકળી જઈશે ઓયથી તો. બે દરવાજા ખોલીને બાય બાય કરી રહી છે. એક દરવાજો બંધ કરી દીધો છે ને એક દરવાજો ખોલતી જાય હોય તો ચીવી જોઈએ છે. બ્રેક તો ભૂલી જ ગયા છે ભાઈ મારવાના. બ્રેક મારો અલા બ્રેક મારી છો ગઈ નીચે ગઈ. તમે જોયું કે બધી ગાડી પડી ગઈ છે. તો અમે લઈને આવી ગયા છે રોલ્સ રોયલ્સ, જે બહુ મોંઘી ગાડી આવે છે. ઓબડી ચેવી આવે છે જોઈએ વચ્ચે લઈને. તો તમે બધા જોતા રહેજો. તમને સારું લાગે તો સબસ્ક્રાઈબ બી કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો. ઓકે ને, ભૂલતા ના પાછા કરવાનું. લે આ તો આવતા જ કૂદવા મોડી મારી બેટી બહુ મોંઘી કૂદાય છે. બહુ ખર્ચો લાવવાની છે. જોઈએ હવે નેચર સુધી પોકશે કે નહીં પોકતી. આ પેલી 4 ગાડીઓની જેમ આ હવા મૂડી તો નહીં જતી કે. બહુ મોંઘી ગાડી આવે છે પણ સારી આવે છે. એમ તો તમને બધાને ખબર જ હે કે કેવી ગાડી આવે છે. ઓહો, અથડાઈ પણ મારી બેટી ભારી છે. ગઈ ના નેચર તો હારી છે બીજો કરતા. હવે જોઈએ છે કે નેચર પોકશે કઈ નહીં પછી હવામાં પદુડી નીકળી જાય છે. હવે જોઈએ જઈએ છે ધીમે ધીમે સ્પીડ હાલીને. એનું બેલેન્સિંગ બહુ સારું છે મારી બેટીનું ગાડીનું. લાવવા જેવી છે ગેર પણ ટાલ પડી જાય તો સુધી આવી રહે તો સારું છે. જવા તો દીધી છે. અરે વાહ, નીચે પોકવા જાય છે લાગે છે. આ પોકાડ દે આપણને. 10 કરોડ રૂપિયા વસૂલ કરી નાખે મારી બેટી. દોસ્તો हम पहुंच गए નીચે. તો તમને કેવો લાગ્યો વિડીયો અમને કહેજો. દરવાજો છે ને ભાઈ પણ બંધ કરવાની કોશિશ કરી રહ્યા છે. અમારી 10 કરોડની ગાડીની હાલત તો બહુ ખતરનાક થઈ છે પણ મારી બેટીએ રેમ ચેલેન્જ કરી દીધો છે પૂરો. તો બધાને કેવું લાગ્યું અમને કોમેન્ટ કરજો, રિપ્લાય કરજો. ઓકે, બાય બાય, થેન્ક યુ.